ન તો કલાકો સુધી કાજુ પલાળવાની ઝંઝટ કે ન તો વધારાની મહેનત. માત્ર અડધો કલાકમાં જ બનાવી શકાય એવી ક્લાસિક મીઠાઈ કાજુ કતરીની રેસીપી તમારી સાથે શેર કરું છું. હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. તહેવારો માટે એકદમ સ્વાદિષ્ટ કાજુ કતરી ઘરે બનાવીએ. ચોક્કસ માપ સાથે સામગ્રી લઈને અમુક ટિપ્સ ફોલો કરવામાં આવે તો બહાર મળે એના કરતાં પણ સ્વાદિષ્ટ, કોઈપણ જાતની મિલાવટ વગરની બિલકુલ ચોખ્ખી આ મીઠાઈ ઘરે સરળતાથી બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. કાજુ કતરી બનાવવા માટે મેં અહીં 2 કપ ભરીને વજનમાં 300 ગ્રામ આખા કાજુ લીધા. અહીં તમારે આખા કાજુના બદલે ટુકડી કાજુ કે કાજુના ફાડા લેવા હોય તો લઈ શકાય. 2 કપ કાજુની સામે ખાંડ મેં અહીં 1 કપ ફૂલ ઉપર સુધી ભરીને વજનમાં 225 ગ્રામ લીધી. આશરે 1/3 કપ જેટલો વજનમાં 50 ગ્રામ મિલ્ક પાવડર લીધો. અને આ ઓપ્શનલ છે, તમારે મિલ્ક પાવડર વગર આ મીઠાઈ બનાવવી હોય તો બનાવી શકાય. તો છે ને એકદમ સરળ માપ. 2 કપ કાજુ, એની સામે 1 કપ ખાંડ અને આશરે અડધો કપ જેટલો મિલ્ક પાવડર. કાજુ કતરી બનાવવા માટે બસ આટલી જ સામગ્રીની જરૂર પડે. બાકી એને સજાવવા માટે તમે જે વાપરો એ વધારાનું. હવે એક ગ્રાઇન્ડિંગ જાર લીધું, એમાં કાજુ લઉં છું. અહીં મિક્સર તમારે કન્ટિન્યુ ચાલુ નથી રાખવાનું, પણ ચાલુ બંધ કરીને કાજુ ગ્રાઇન્ડ કરવા, એટલે એમાંથી તેલ છૂટું ન પડે અને કાજુનો એક સરખો પાવડર થાય. હવે વાટેલા કાજુને ચાળણીમાંથી ચાળી લઈએ, એટલે એમાં જે મોટી કણી હોય એ અલગ થઈ જાય. હવે આ કાજુની કણી ફરી મિક્સર જારમાં લઈને વાટી લઈએ. આગળની રીત પ્રમાણે કાજુની કણી વાટીને ચાળી લીધી. છેલ્લે આમાં 1 થી 2 ટીસ્પૂન જેટલી નાની નાની કણી બચી ગઈ, એ આ ભૂક્કામાં ઉમેરી દઉં છું. મિલ્ક પાવડર લીધો હતો એ આ કાજુના ભૂક્કામાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. આમાં થોડો મિલ્ક પાવડર ઉમેરવાથી આ મીઠાઈ ટેસ્ટમાં સારી લાગે. હવે આગળના સ્ટેપમાં એક પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને એમાં અડધો કપ પાણી લઉં છું. હવે આમાં ખાંડ પણ ઉમેરી દઉં છું. ચાસણી બનાવવા માટે જેટલી ખાંડ એનાથી અડધું પાણી લેવાનું. ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખું છું, એટલે આ પાણી ગરમ થઈ જાય તો પછી એમાં ખાંડ ઓગળવા લાગે. આમાં થોડીવાર પછી ખાંડ સારી રીતે ઓગળી ગઈ અને ચાસણી ઉકળીને ધીરે ધીરે હવે ઘટ્ટ થવા લાગી. થોડીવાર પછી ચાસણીમાં અડધો તાર થવા લાગ્યો અને અડધામાંથી 1 તાર થતાં વધારે વાર ન લાગે, માટે ગેસ ફ્લેમ હવે લો તરફ રાખવી. હવે આ ટાઈમ પર ચાસણીમાં અડધી ટીસ્પૂન જેટલું રોઝ વોટર ઉમેરું છું. અને આ ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો જ તમારે ઉમેરવું, ન ઉમેરો તો પણ ચાલે. ચાસણીમાં હવે પાક્કો 1 તાર થવા લાગ્યો, માટે આ ટાઈમ પર આમાં 2 ટીસ્પૂન દેશી ઘી પણ ઉમેરી દઉં છું. અને ત્યાર પછી તૈયાર કરીને રાખેલો કાજુનો ભૂક્કો આમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. ગેસ ફ્લેમ હવે બિલકુલ લો તરફ રાખીને આ બધું મિક્સ કરી લઈએ. ત્યાર પછી એમાં બીજું 1 ટીસ્પૂન જેટલું દેશી ઘી ઉમેરું છું અને થોડીવાર માટે લો ફ્લેમ પર આ મિશ્રણ કૂક કરી લઈએ. લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે આ મિશ્રણ થવા દીધું. હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી આ મિશ્રણ એક બટર પેપરની ઉપર કાઢી લઉં છું. હમણાં આ મિશ્રણ ખૂબ જ ગરમ છે, માટે એકદમ ઢીલું દેખાય છે. જેમ જેમ ઠંડુ થશે તેમ તેમ એ ઘટ્ટ થઈ જશે, માટે થોડીવાર આ મિશ્રણને તવેથા વડે હલાવીને ઉપર નીચે કરી લઉં છું. હવે થોડીવાર પછી આ મિશ્રણ બાંધેલા લોટ જેવું ઘટ્ટ થઈ ગયું, તમે જોઈ શકો છો. માટે ઘીવાળો હાથ કરીને આ મિશ્રણને કેળવી લઈએ. હાથમાં કે બટર પેપરની ઉપર આ મિશ્રણ ચીપકે તો ત્યાં ઘી લગાવી દેવું. હવે બટર પેપરની ઉપર ઘીવાળો હાથ ફેરવીને કાજુ કતરીના મિશ્રણને સરખી રીતે ફેલાવી દઈએ. મિશ્રણની ઉપર એક પ્લાસ્ટિકની શીટ રાખું છું. હવે એની ઉપર એક ફ્લેટ તરિયાવાળી વાડકી લઈને ઘસી લઉં છું, એટલે આ મિશ્રણ સરખી રીતે ફેલાઈ જાય અને ઉપરથી એનું લેવલ પણ એક સરખું થઈ જાય. કાજુ કતરીના મિશ્રણને ઉપરથી વેલણ ફેરવીને લંબચોરસ આકારમાં ફેલાવી દીધું. હવે થોડીવાર માટે એને આમને આમ રાખું છું, એટલે સારી રીતે જામીને સેટ થઈ જાય. આશરે 4 થી 5 કલાક પછી કાજુ કતરી સારી રીતે સેટ થઈ ગઈ. આ મીઠાઈ અમારે ત્યાં બધાની જ ફેવરિટ,
માટે નીચેથી કટ કરીને ટેસ્ટ પણ કરી લીધી. હવે એની ઉપર પ્લાસ્ટિકની શીટ રાખીને એની ઉપર પલટાવી લઉં છું. ત્યાર પછી આ બટર પેપર કાઢીને હટાવી દઉં છું. કારણ કે આ ભાગ પર હું સિલ્વર વરખ લગાવું છું. તમારી પાસે હોય તો તમારે લગાવવી, ન લગાવો તો પણ ચાલે. હવે આ કાજુ કતરીને કટ કરીએ એ પહેલાં એની ઉપર નિશાન લગાવી દઉં છું, એટલે એને એક સરખા ટુકડામાં કાપી શકાય. નિશાન લગાવેલી જગ્યાએ પિઝા કટર ફેરવીને કાજુ કતરી ડાયમંડ શેપમાં કાપી લઉં છું. હવે આ કાજુ કતરીનું એકદમ રોયલ લુક આવે એ માટે એની ઉપર કેસરવાળા દૂધના આંગળી વડે છાંટા નાખું છું. એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવી સુપર ડિલિશિયસ રોયલ સ્વીટ્સ કાજુ કતરી તૈયાર છે. જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી આ મીઠાઈ તમે આ રીતે બનાવશો તો ગેરંટી સાથે કહું, ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. માટે આવનારા તહેવારમાં આ મીઠાઈ તમે ઘરે જ બનાવો. કારણ કે એકવાર આ મીઠાઈ બનાવીને એક ડબ્બામાં ભરી દઈએ તો ફ્રીજની બહાર રાખીને 5થી 6 દિવસ સુધી અને ફ્રીજમાં રાખીને કમસે કમ 10થી 12 દિવસ સુધી ખાવા માટે લઈ શકાય. માટે બહાર કરતાં ઓછા ખર્ચમાં બનાવી શકાય એવી આ મીઠાઈની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.